આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જંબુસરથી મળી રહ્યા છે। જંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના હસ્તે જ આકસ્મિક મૃતકના પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર 150 વિધાનસભાના માન્ય ધારાસભ્ય ડીકે સ્વામીના અથાક પ્રયત્નથી જંબુસર તાલુકાના મગળાદ ગામ પાસે અકસ્માતમાં મરણ પામેલા 8 વ્યક્તિઓના વારસદારોને તેમજ વેડજ ખાતે વીજ કરંટ લાગવાથી મરણ પામેલા કાજલબેનના પરિવારજનોને તેમજ કુરા ગામમાં વરસાદ પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલા પરિવારજનોને તેમજ જંબુસર નગર શહેર ખાતે વીજ કરંટથી મરણ પામેલા પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલા આર્થિક સહાય પેટે 4 લાખની સહાયના ચેક 150 વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીને જંબુસર મામલતદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા છે। આ કાર્યક્રમમાં જંબુસર તાલુકાના પ્રમુખ કુલદીપસિંહ યાદવ, બળવંતસિંહ પડિયાર, બોલાભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, મનનભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મૃતકના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા છે। આજ રોજ જંબુસર મામલતદાર ઓફિસ ખાતે થોડા દિવસ પહેલાં જ જંબુસર ભરૂચ વચ્ચે એક ખૂબ જ ગોજારો અકસ્માત થયો, જેની અંદર 8 જેટલા જેઓ શુક્લતીર્થ ખાતે દર્શન કરવા જતા હતા અને અકસ્માત થયો, જેની અંદર 8 ભક્તોનું મૃત્યુ થયું તેમજ ચોમાસા દરમિયાન એક દીકરીને કરંટ લાગવાથી મૃત્યુ થયું, 2 જણા ડૂબવાથી, એમ કરીને 11 જેટલા લોકોનો આજે જંબુસર મામલતદાર ઓફિસે ચેક અર્પણ કરવામાં આવ્યો, જેમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને 4 લાખની સહાય આપવામાં આવી। એમ કરીને 11 જેટલા લોકોને 44 લાખની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, સૌ સરપંચો તેમજ સહાય મેળવનાર સૌ કુટુંબીજનો હાજર રહી આજે મામલતદાર ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું। તે બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અગ્ર સચિવ એવા બહેન શ્રી અવંતિકા મેડમનો પણ હું આજના દિવસે હું જંબુસરની જનતા વતી હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું। તો આજના દિવસે આ મામલતદાર ઓફિસમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।